ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગળાદ ગામમાં ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં રાજુ કરપડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે પાર્ટીએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો, તેના કારણે તેમને પાર્ટી છોડવી પડી. પરંતુ ખેડૂતો માટેની તેમની લડાઈ છે તે ચાલુ રહેવાની છે. સાથે જ આમ આદમી પાર્ટીની કિસાન યાત્રાને લઈને પણ તેમણે પ્રવીણ રામ ઉપર કટાક્ષ કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી ખાતે રાજુ કરપડા દ્વારા ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો છે ત્યાં સંમેલનમાં જોડાયા હતા, જેમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધા હતા અને જે જરૂરિયાતના સમયે કોઈ પાર્ટીના લોકો કામ ના આવ્યા હોય તેવા આક્ષેપો તેમણે કર્યા હતા. આને લઈને વિવાદ છે તે વકર્યો હતો. ત્યારબાદ રાજુ કરપડાએ પત્રકારો સાથે વાતચીત કરી અને કહ્યું કે તેઓ 2013થી ખેડૂતો માટે કડદાની લડાઈ હોય, સિંચાઈના પાણીની લડાઈ હોય, તેવા અલગ અલગ મુદ્દે લડતા આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ લડત ચલાવવાના છે. વાત રહી તેઓ કઈ પાર્ટીમાં જોડાવાના છે, ત્યારે મોટી સંખ્યામાં સંમેલનમાં તેમણે કહ્યું કોંગ્રેસમાં જોડાશે, ભાજપમાં જોડાશે તો કે અન્ય કોઈ જગ્યાએ જોડાશે, પણ ત્યાં ખેડૂતો તેમના સમર્થનમાં છે, તો પછી અન્ય લોકોને વાંધો શું કામ છે? કેમ બહારના લોકો છે તે અલગ અલગ અફવાઓ ફેલાવી રહ્યા છે? જે મામલે રાજુ કરપડા રોષે ભરાયા છે. સાથે જ આમ આદમી પાર્ટીની જે ખેડૂતોને લઈને પરિવર્તન યાત્રા ચાલી રહી છે, તે પરિવર્તન યાત્રા પર પણ તેમણે કટાક્ષ કર્યો છે અને શું ચોપડાવી દીધું છે તે સાંભળો. કે એ પણ મારા જેલના સાથી મિત્ર હતા. હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા. પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે. પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારું અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે. પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી. જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાને તો એવી રીતે લાગી શકતો નથી. ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે. બીજી વાત છે કે આમ આદમી પાર્ટી અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કાઢવી જોઈએ. જી રાજુભાઈ જેલવાસ દાદા એક મિનિટ. 4.5 મહિના જેલમાં રહ્યા. ક્યાંક ને ક્યાંક ખેડૂતો પર થતો જે અન્યાય હતો, કડદાના બહાના હેઠળ 100 કરોડથી વધારેની છેતરપિંડી ગુજરાતના ખેડૂતો સાથે થતી, ત્યારે કડદા પ્રથા નાબૂદ કરવાની લડાઈ 2023માં પણ હું લડેલો. સફળતા ન મળી એટલે ફરી 2025માં લડવા ગયો. ક્યાંક ને ક્યાંક ખેડૂતો પર કેસ થયો, અમે 4.5 મહિના જેલમાં રહ્યા, પરંતુ જે મુદ્દાને લઈને લડ્યા હતા એમાં પરિણામ મળ્યું અને કડદા પ્રથા નાબૂદ કરવા માટેનો પરિપત્ર થયો. હાલ જે બોટાદ યાર્ડના હજુ પ્રશ્ન છે, જણસને યાર્ડમાં ખાલી કરવા દેવામાં નથી આવતું, જગ્યાની અભાવ છે, પૂરતી જગ્યા નથી, તો 10-15 કિલોમીટર દૂર હજી ખેડૂતોએ પોતાની જણસ નાખવા જવું પડે છે, ત્યાં માલ રિજેક્ટ થાય, આવા પ્રશ્નો થાય છે. તો આવનાર સમયમાં એક ચોક્કસ ખાતરી આપું છું કે 6 મહિના સુધી બોટાદ જિલ્લામાં પ્રવેશ બંધી છે મારા માટે, પરંતુ આવનાર સમયમાં પ્રવેશ બંધી હટશે એવું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખેડૂતોને જે 10-15 કિલોમીટર દૂર પોતાની જણસ નાખવા જવું પડે છે એ બંધ થાય એના માટે પણ હું લડીશ. આજની જે ગઢાદ ગામની સભા હતી એ ખેડૂતોએ સ્વયંભૂ પોતે ફાળો ઉઘરાવી અલગ અલગ ગામના ખેડૂતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને અલગ અલગ વિસ્તાર વાઇઝ ગામડા વાઇઝ આયોજન કરશે. મહત્વની વાત એ પણ છે કે કદાચ ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી આ ઘટના હશે કે ખેડૂતો સ્વખર્ચે સભા કરે, એમાં હજારો ખેડૂતો ઉમટી પડે. માત્ર ખેડૂતોનો આક્રોશ એટલો હતો કે રાજુ કરપડાને બદનામ કરવાની જે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કોશિશ થઈ છે, ત્યારે રાજુ કરપડાના સમર્થનમાં હજારો ખેડૂત છે. આ બતાવવા માટે આજે ગઢાદ ગામમાં હજારો ખેડૂત ઉમટી પડ્યા. રાજુભાઈ કઈ પાર્ટીમાં જોડાશે? આજે તમારા બધાની હાજરીમાં અમે ખેડૂતોને પૂછ્યું કે ખરેખર અમારે કઈ પાર્ટીમાં આપણે જવું જોઈએ. ખેડૂતોએ કીધું તમને સારું લાગે એ પાર્ટીમાં તમે જાઓ, અમે તમારી સાથે છીએ.
સીધી વાત એ છે કે મેં એવું પૂછ્યું હું કોંગ્રેસમાં જાઉં તો ખેડૂતોએ કહ્યું અમે સાથે છીએ. મેં પૂછ્યું કે હું ભાજપમાં જાઉં તો હજારો ખેડૂતોએ હાથ ઊંચો કરીને કીધું અમે તમારી સાથે છીએ. મારી સીધી ને સ્પષ્ટ વાત એ છે કે અમને અમારા ખેડૂતોને કોઈને કાંઈ વાંધો નથી. નિર્ણય કરવાનો છે અમારા ખેડૂતોએ અને અમારા પરિવારની ભાવનાથી નિર્ણય કરવાનો છે. બહારના લોકોએ ક્યાં ટીકા ટિપ્પણીની જરૂર છે? જેવી રીતે સારો એવો ઘર સંસાર હાલતો હોય ને પાડોશી ડિસ્ટર્બ કરે, ઘરમાં કોઈને વાંધો નથી, પાડોશીને વાંધો છે, એવી રીતે અમારા વિસ્તારના ખેડૂતોને કોઈ વાંધો નથી. અમારા વિસ્તારના ખેડૂતો રાજુ કરપડાની હારે છે ને એ બતાવવા માટે આજે હજારોની સંખ્યામાં ઉપસ્થિત હતા. મને એવું લાગે છે કે સુરત બેઠેલા કે અમદાવાદ પાર્ટી ઓફિસમાં બેઠેલા અમુક નેતાઓને વાંધો છે, અમારા ખેડૂતોને કોઈ જાતનો વાંધો નથી. રાજુભાઈને ક્યાંક બીક હોય ફરી જેલમાં જવાની, તેના કારણે તેઓ ભાજપમાં જોડાશે, આવી અટકળો ચાલી રહી છે, તો શું કહેશો? રાજુ કરપડા ભૂતકાળમાં પણ જેલમાં ગયેલો છે, ખેડૂતો માટે લડીને જ જેલમાં ગયો છે. રાજુ કરપડા પહેલી વાર જેલમાં નથી ગયો. બીજી મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીમાં ગયા પછી સૌથી વધારે કોઈએ એફઆઈઆર વહોરી હોય, સૌથી વધારે પાર્ટી માટે થઈને કોઈ પર કેસ થયા હોય તો એ રાજુ કરપડા પર થયા છે. રાજુ કરપડા પર જેટલા કેસ થયા છે એટલા આમ આદમી પાર્ટીના એક પણ નેતા પર નથી થયા. મતલબ સાફ છે, રાજુ કરપડા પહેલા પણ ડરતો નહોતો, રાજુ કરપડા આજ પણ નથી ડરતો. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અમારો વિશ્વાસ હતો, અમારો જે ભરોસો હતો, એ ભરોસો તૂટ્યો છે, જેના કારણે આમ આદમી પાર્ટી છોડવી પડે છે. આવનાર સમયમાં અમારા ખેડૂતોના જ્યાં કામ થતા દેખાશે, ખેડૂતોની જે વાત ત્યાં રાખી શકાતી હશે એવું પ્લેટફોર્મ મળશે તો એની સાથે જ જશું. આપણે સાંભળ્યા હતા ખેડૂત નેતા રાજુ કરપડા. તેઓ કહી રહ્યા છે કે ખેડૂતો માટેની લડાઈ માત્ર 4-5 મહિનાની નથી, વર્ષો લાગી જતા હોય છે. એના પાછળ મહેનત કરવી પડતી હોય છે. ખેડૂતોને ન્યાય મળે તે માટે સતત બિન રાજકીય રીતે આ લડત ચલાવવી પડતી હોય છે. ને આમાં તેમણે પ્રવીણ રામ ઉપર પણ કટાક્ષ કર્યો અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લેતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.